ગરુડ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ગરુડ પુરાણનો આજે આપણે બીજો ભાગ સાંભળીશું। હરિ ઓમ। નરશ્રેષ્ઠ ભગવાન શ્રી નારાયણ અને ભગવતી સરસ્વતી તથા વ્યાસદેવને નમન કરીને આ પુરાણનું પ્રવચન કરવું જોઈએ। જે જન્મ અને જરાથી રહિત કલ્યાણ સ્વરૂપ અજન્મા તથા અજર છે, અનંત અને જ્ઞાન સ્વરૂપ છે, મહાન છે, વિશુદ્ધ, અનાદિ અને પાંચ ભૌતિક શરીર વિનાના, સમસ્ત ઇન્દ્રિયોથી રહિત અને સઘળા પ્રાણીઓમાં સ્થિત છે, માયાથી પર છે, સર્વવ્યાપક, પરમ પવિત્ર, મંગલમય આદિત્ય ભગવાન શ્રી હરિને હું વંદન કરું છું। હું મન, વાણી અને કર્મથી વિષ્ણુ, શિવ, બ્રહ્મા, ગણેશ તથા દેવી સરસ્વતીને સર્વદા નમસ્કાર કરું છું। એકવાર સર્વશાસ્ત્રોના પારંગત, પુરાણ વિદ્યા કુશળ, શાંત ચિત્ત મહાત્મા સૂતજી તીર્થયાત્રા દરમિયાન નૈમિષા અરણ્ય આવ્યા અને એક પવિત્ર આસન પર બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવા લાગ્યા। આવા તે કાંતદર્શી તપસ્વીના દર્શન કરીને નૈમિષા અરણ્યવાસી સૌનકાદિ મુનિઓએ તેમની પૂજા કરી અને સ્તુતિ કરતા તેમને આમ નિવેદન કર્યું। ઋષિઓએ કહ્યું, હે સૂતજી, આપ તો બધું જ જાણો છો, તેથી અમે તમને પૂછીએ છીએ કે દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવતા કોણ છે? ઈશ્વર કોણ છે અને પૂજ્ય કોણ છે? ધ્યાન કરવા યોગ્ય કોણ છે? આ જગતના સૃષ્ટા, પાલનકર્તા અને સંહાર કરતા કોણ છે? કોના દ્વારા આ સનાતન ધર્મ પ્રવર્તિત થઈ રહ્યો છે અને દુષ્ટોના વિનાશક કોણ છે? તે દેવનું કેવું સ્વરૂપ છે? આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કેવી રીતે થઈ છે? કયા વર્તોનું પાલન કરવાથી તે દેવ સંતુષ્ટ થાય છે? કયા યોગ દ્વારા તેમને પ્રાપ્ત કરી શકાય છે? તેમના અવતાર કેટલા છે? એમની વંશ પરંપરા કેવી છે? વર્ણાશ્રમ વગેરે ધર્મોના પ્રવર્તક અને રક્ષક કોણ છે? હે મહામતે સૂતજી, આ બધા ઉપરાંત અન્ય વિષયો અમને જણાવો તથા ભગવાન નારાયણની બધી ઉત્તમ કથાઓનું વર્ણન કરો। સૂતજી કહે છે, હે ઋષિઓ, હું તે ગરુડ મહાપુરાણનું વર્ણન કરું છું, જે સારરૂપ છે અને ભગવાન વિષ્ણુની કથાઓથી પરિપૂર્ણ છે। પ્રાચીન કાળમાં આ પુરાણ ગરુડજીએ કશ્યપ ઋષિને સંભળાવ્યું હતું અને મેં આ પુરાણ વ્યાસજીના મુખે સાંભળ્યું હતું। હે ઋષિઓ, ભગવાન નારાયણ જ બધા દેવોમાં શ્રેષ્ઠ દેવ છે। તેઓ જ પરમાત્મા અને પરબ્રહ્મ છે। તેમનાથી જ આ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહારની ક્રિયાઓ થાય છે। તેઓ જરા મરણથી રહિત છે। તે ભગવાન વાસુદેવ અજન્મા હોવા છતાં પણ
જગતની રક્ષા માટે સનંતકુમાર વગેરે અનેક રૂપે અવતાર લે છે. હે બ્રહ્મન, તે ભગવાન શ્રી હરિએ સર્વપ્રથમ કૌમાર સંગમાં સનતકુમારાદિ રૂપે અવતાર ધારણ કરીને કઠોર અને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. બીજા અવતારમાં તે જ યજ્ઞેશ્વર શ્રી હરિએ હિરણાક્ષ દ્વારા રસતાલમાં લઈ જવાયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ શરીર ધારણ કર્યું. ત્રીજા ઋષિ સંગમાં દેવર્ષિ નારદ રૂપે અવતાર લઈને તેમણે શાંતવન તંત્ર નારદ પાંચરાત્રનો વિસ્તાર કર્યો, જેનાથી નિષ્કામ કર્મ પ્રવર્તિત થયું. ચોથા નરનારાયણ અવતારમાં ભગવાન શ્રી હરિએ ધર્મની રક્ષા માટે કઠોર તપસ્યા કરી અને દેવતાઓ અને અસુરોએ એમની પૂજા કરી. પાંચમા અવતારમાં ભગવાન શ્રી હરિ કપિલ નામે અવતર્યા, જે સિદ્ધોમાં સર્વશ્રેષ્ઠ છે અને જેમણે કાળના પ્રભાવથી લુપ્ત થઈ ગયેલા સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો. છઠ્ઠા અવતારમાં ભગવાન નારાયણે મહર્ષિ અત્રિના પત્ની અનસૂયાના ગર્ભથી દત્તાત્રેય રૂપે અવતરીને રાજા અર્લક અને પ્રહલાદ વગેરેને આન્વીક્ષિકી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો. સાતમા અવતારમાં શ્રી નારાયણે ઇન્દ્રાદિ દેવતાઓની સાથે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને આ જ સ્વયંભૂ મન્વંતરમાં તેઓ આકૃતિના ગર્ભથી રુચિ પ્રજાપતિના પુત્ર રૂપે યજ્ઞદેવ નામે અવતર્યા. આઠમા અવતારમાં એ જ ભગવાન વિષ્ણુ નાભિ રાજા તથા મેરુદેવીના પુત્ર રૂપે વૃષભદેવ નામે અવતર્યા. આ અવતારમાં તેમણે સ્ત્રીઓના તે આદર્શ માર્ગ ગૃહસ્થ્રમનું નિવેદન કર્યું, જે બધા આશ્રમો દ્વારા આદરણીય છે. ઋષિઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી હરિએ નવમા અવતારમાં પાર્થવ શરીર અર્થાત પૃથુનું રૂપ ધારણ કરીને ગાય રૂપી પૃથ્વીથી દૂધના રૂપમાં અન્ન વગેરે મહાન ઔષધિઓનું દોહન કર્યું, જેનાથી પ્રજાના જીવનની રક્ષા થઈ. દસમા અવતારમાં મત્સ્યાસ્વ અવતાર લઈને તેમણે સાક્ષુષ મન્વંતર પછી આવનારા પ્રલયકાળમાં નિરાશિત વ્યવસ્થ મનુને પૃથ્વીરૂપી નૌકામાં બેસાડીને સુરક્ષા પ્રદાન કરી. 11મા અવતારમાં દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને તે સમયે ભગવાન નારાયણે કૂર્મ રૂપ લઈને મંદ્રાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો. તેમણે 12મા અવતારમાં ધન્વંતરી તથા 13મા અવતારમાં મોહિની રૂપ ધારણ કર્યું અને આ જ સ્ત્રી રૂપે તેમણે દૈત્યોને મોહિત કરીને દેવોને અમૃતપાન કરાવ્યું. તો અહીંયા ગરુડ પુરાણનો બીજો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય
તો લાઈક કરો.